નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ખાતે રહેતા દંપતી વચ્ચે કામ ધંધો કરવાની બાબતે થયેલા ડખ્ખામાં પત્નીની હત્યા કરવામાં આવી હતી, જેમાં આરોપી પતિને ઝડપી લેવામાં આવ્યો છે। મળતી વિગતો મુજબ ભદ્રેશ્વરમાં રહેતા 55 વર્ષીય અબુ મામદ ગોદા અને તેમના પત્ની હવાબાઈ વચ્ચે રાત્રે અબુ કંઈ કામ ધંધો કરતો ન હતો, જેથી તે બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। ક્રોધમાં આવીને પતિએ પત્ની પર છરી વડે હુમલો કરી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી। મોટી દીકરી અલ્ફાનાએ પિતાની ક્રૂરતાને જોઈ હતી। તેણે મુન્દ્રા મરીન પોલીસમાં પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરાવ્યો હતો। આ બનાવમાં એલસીબી આરોપી અબુ મામદ ગોદાને રાવડી તળાવ પાસે આવેલ બાવળોની ઝાડીમાંથી પકડી આગળની કાર્યવાહી માટે મુન્દ્રા મરીન પોલીસને સોંપ્યો હતો। આ ઘટનાથી સ્થાનિકે ચકચાર મચી ગઈ હતી। ભચાઉ તાલુકાના આધોઈ ગામે બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ અને સામખાડી પોલીસ દ્વારા દરોડો પાડીને સોપારી કબજે કરવામાં આવી હતી। આ બનાવમાં ઝડપાયેલા 7 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। મળતી વિગતો મુજબ ટ્રેલરનો ડ્રાઈવર છડકપટથી મેળવેલી સોપારી આધોઈના મકાનમાં ઉતારતો હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં રંગે હાથ આરોપીઓ પકડાઈ ગયા હતા। અંજારના પરેશ શાહ પાસે સોપારી અંગેનું ઈવે બિલ માંગતા કર્ણાટકથી અંજારનું બોગસ બિલ રજૂ કર્યું હતું। સોપારીનો ચોરાઉ જથ્થો આધોઈના મકાનમાં ઉતારી અહીંથી અલગ અલગ સ્થળોએ માલ ટ્રાન્સફર કરવાની યોજના હતી। માલ લેવા આવેલા 2 શખ્સો પણ પકડાઈ ગયા હતા। પોલીસે 7 જણા સામે સામખિયાળી પોલીસમાં ગુનો દાખલ કર્યો હતો। રિમાન્ડ દરમિયાન ખાસ કરીને સોપારી ક્યાંથી મેળવી, કેટલા સમયથી રેકેટ ચલાવતા હતા તે સહિતની દિશામાં તપાસ કરવામાં આવશે। હાલ પોલીસે 1 કરોડથી વધુની સોપારી સહિત 1,51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ બનાવથી પૂર્વ કચ્છમાં ફરી સોપારી કાંડ ફરી ચર્ચામાં આવ્યો હતો। ભુજમાં સસ્તા સોનાના નામે વેપારી સાથે 28 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી, જે અંગે રાજસ્થાનના વેપારીએ ભુજમાં પોલીસને અરજી કરી એલસીબીમાં રજૂઆત કરી હતી। જે બાદ આરોપીઓ રિયાઝ શેખ, સાચું નામ હુસેન ઉર્ફે ભાભાત્રાયા, ભાવેશ સોની, જેનું સાચું નામ સલમાન ગુલામશાહ સૈયદ અને ભુજના અંકુર જોશી સામે સસ્તા સોનાના નામે 28 લાખની ઠગાઈ ફરિયાદ કરવામાં આવી હતી। જે બનાવમાં આરોપીને પકડી રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા। અદાલતના આદેશથી મૂળ ફરિયાદી રાજસ્થાનના નિત્યાનંદ ઉપાધ્યાયને 28 લાખ પરત આપી તેરા તુજકો અર્પણ અભિયાનને સાર્થક કરવામાં આવ્યું હોવાનું એલસીબી પીઆઈએ જણાવ્યું હતું। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ મુક્ત શહેરની ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત મહાનગરપાલિકાની ટીમ દ્વારા આદિપુરમાં માલિકીના પ્લોટ પર આવેલ વિવિધ દબાણો જેમાં મસ્જિદ, 20 જેટલા વિવિધ કોમર્શિયલ અને રહેણાંક પ્રકારના બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા। નિયમ અનુસાર પ્રક્રિયા દરમિયાન નોટિસ સુનાવણી બાદ દબાણ હટાવવા આદેશ કરાયો હતો, જેની સમયમર્યાદા પૂર્ણ થતા પહેલા જ મસ્જિદ, કોમર્શિયલ અને રહેણાંક દબાણ સ્વેચ્છાએ દૂર કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ મહાનગરપાલિકા પોલીસ તંત્ર, એસઆરસી, જીડીએ, પીજીવીસીએલ, આરોગ્ય વિભાગના સંકલન બાદ દબાણો દૂર કરવાની પ્રક્રિયા વહેલી સવારે શરૂ કરવામાં આવી હતી, જેમાં અંદાજિત 4.5 કરોડની કિંમતની 2000 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી। કમિશનર મનીષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં બંને નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ, સંજય રામાનુજ, દબાણ અધિકારી ગાયત્રી પ્રસાદ જોશી, એન્જિનિયરિંગ, ફાયર સ્ટાફ, 3 હિટાચી, 4 જેસીબી, 2 બ્રેકર, 2 ડમ્પર અને 6 ટ્રેક્ટર સાથે હાજર રહ્યા હતા। ડીવાયએસપી મુકેશ ચૌધરી અને પીઆઈ મહેશ વાડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। આવનારા સમયમાં આ ઝુંબેશ ચાલુ રહેશે, જેમાં લોકો સહકાર આપે અને સામેથી દબાણ દૂર કરે તેવી અપીલ કરાઈ છે, તેમજ લોકો ખોટી અફવાઓથી દૂર રહે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ બની રહે તે માટે તંત્રને સાથ સહકાર આપવા અપીલ કરાઈ હતી। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામ શહેરને દબાણ મુક્ત કરવાની ઝુંબેશના ભાગરૂપે આજરોજ ગાંધીધામમાં આવેલા આદિપુર ખાતેના મહાનગરપાલિકાના પ્લોટની માલિકીની પ્લોટમાં અનધિકૃત રીતે દબાણ કરવામાં આવેલ એક ધાર્મિક દબાણ, મસ્જિદ અને 20 નાના મોટા કોમર્શિયલ અને રહેણાંક દબાણો દૂર કરવા માટે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવેલ, નોટિસ આપવામાં આવેલ તથા હિયરિંગ રાખી અને તેઓને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા માટે સમય આપવામાં આવેલ। આજે સમય પૂર્ણ થતા તેઓ દ્વારા સ્વૈચ્છિક દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ અને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજ સવારે વહેલી સવારથી ગાંધીધામ મહાનગરપાલિકાના સ્ટાફ, એસઆરસી, જીડીએના સ્ટાફ, પીજીવીસીએલ, મેડિકલની ટીમ અને પોલીસ તંત્ર
સહકારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. આ દબાણ હટાવવાથી ગાંધીધામ મહાનગરપાલિકાના આશરે 2000 ચોરસ મીટર જેટલી રૂપિયા 4.5 થી 4 કરોડથી 4.5 કરોડ રૂપિયા જેટલી કિંમતના પ્લોટ જમીન ખુલ્લી કરવામાં આવશે. ઉપરાંત માનનીય કમિશનર સાહેબ શ્રી ગુરવાની સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહીમાં ગાંધીધામ મહાનગરપાલિકાના બંને નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી મેહુલભાઈ દેસાઈ સાહેબ, સંજય રામાનુજ તથા દબાણ વિભાગના ગાયત્રી પ્રસાદ જોશી, એન્જિનિયર બ્રાન્ચના સ્ટાફ, ફાયર વિભાગના સ્ટાફ, સ્ટ્રીટ લાઇટ વિભાગના સ્ટાફ તથા અન્ય સ્ટાફ હાજર રહેલ અને ઉપરાંત પોલીસ વિભાગમાંથી ડીવાયએસપી મુકેશ ચૌધરી સાહેબ અને પીઆઈસી વાળા સાહેબ ચુસ્ત બંદોબસ્ત સાથે હાજર રહેલ છે. ગાંધીધામ મહાનગરપાલિકાની દબાણ મુક્ત ઝુંબેશને ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવે છે. તો નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે ગાંધીધામને દબાણ મુક્ત કરવા માટેના અમારા કાર્યમાં આપ સંપૂર્ણ સાથ સહકાર આપજો. કોઈ પ્રકારની અફવા કે ગેરમાર્ગદર્શી જે હોય પ્રચાર તેનાથી દૂર રહી આ કામગીરીમાં સાથ સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે. સરહદી જિલ્લા કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. વિશ્વ વિરાસત સાઇટ ધોળાવીરા પાસે વહેલી સવારે ભૂકંપ નોંધાતા સ્થાનિકોમાં કુતૂહલ અને ચિંતા જોવા મળી હતી. જોકે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર 13 જાન્યુઆરીના રોજ વહેલી સવારે 3:05 કલાકે કચ્છના પેટાળમાં હલચલ જોવા મળી હતી. આંચકો ત્યારે આવ્યો હતો જ્યારે મોટાભાગના લોકો ગાઢ નિદ્રામાં હતા. કચ્છના ધોળાવીરા નજીક આવેલા આ આંચકાની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.7 માપવામાં આવી છે. ભૂકંપનું એપિસેન્ટર ધોળાવીરાથી અંદાજે 41 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ દિશામાં નોંધાયું હતું. આ આંચકો ખૂબ જ હળવો હોવાથી કોઈ પ્રકારનું નુકસાન થયાની વિગતો પ્રાપ્ત થઈ નથી. કચ્છ જિલ્લો ભૂકંપના ઉચ્ચ જોખમ ધરાવતા ઝોનમાં આવતો હોવાથી અહીં અવારનવાર નાના મોટા આંચકા આવતા રહે છે. કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી જારી રહેલી ઠાડ થીજવતી ઠંડીમાં આજે આંશિક રાહત જોવા મળી છે. ગઈકાલની સરખામણીએ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો નોંધાયો છે. તેમ છતાં જિલ્લાના અનેક ભાગોમાં ઠારની તીવ્રતા યથાવત રહી છે. આજે કચ્છના મિની કાશ્મીર ગણાતા નલિયામાં લઘુત્તમ તાપમાન 60.6 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે જિલ્લા મથક ભુજમાં 11 ડિગ્રી અને બંદરીય શહેર કંડલામાં 12.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. તાપમાનના પારામાં થયેલો આ સુધારો લોકો માટે થોડો રાહતરૂપ રહ્યો છે, પરંતુ ઉત્તર તરફથી આ ફૂંકાતા ઠંડા પવનોને કારણે મોડી રાત્રિ અને વહેલી સવારે કડકડતી ઠંડીનો અહેસાસ હજુ પણ થઈ રહ્યો છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ઠારની તીવ્રતા વધુ જોવા મળી રહી છે, જેના કારણે ઉત્તરાયણની તૈયારીઓમાં જોતરાયેલા પતંગ રસિયાઓ પર સવારના સમયે ધાબા પર જવાને બદલે ગરમાવો શોધતા નજરે પડે છે. કડકડતી ઠંડી અને બર્ફીલા પવનોના કારણે પશુઓના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડતા દૂધના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. કચ્છમાં ઠંડીના કારણે સામાન્ય જનજીવન હજુ પણ અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે. દિવસ દરમિયાન તડકો હોવા છતાં ઠંડા પવનોને કારણે લોકોને ગરમ કપડાં પહેરી રાખવાની ફરજ પડી રહી છે. વહેલી સવારે અખબાર અને દૂધનું વિતરણ કરતા શ્રમિકો કાતિલ ઠંડીમાં ઠૂઠવાતા જોવા મળે છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ વૃદ્ધો અને બાળકોને ઠંડીથી બચવા અને ખાસ કાળજી લેવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 થી 48 કલાક દરમિયાન તાપમાનમાં હજુ પણ ફેરફાર થવાની સંભાવના છે. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ અને ઠંડીનું પ્રમાણ સામાન્ય રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છ કોપરના CER બજેટ હેઠળ નવીનાળ ગામમાં ગ્રામ વિકાસ સમિતિ નવીનાળના સહયોગ થકી કમ્યુનિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેડનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ જૈન મહાજનવાડી નવીનાળ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહનું ઢોલ શરણાઈ અને ફૂલ વર્ષા કરી સ્વાગત કર્યું હતું. ગ્રામજનોએ વરઘોડો કાઢી સામૈયું કર્યું હતું, જેમાં ગામના તમામ સમાજના લોકોએ તેમનું ફૂલહારથી સન્માન કર્યું હતું. 900 જેટલા ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. તમામ પ્રોજેક્ટમાં મજબૂત ફ્લોરની સુવિધા સાથે બાંધકામની યોજના છે, જેથી વરસાદની મોસમમાં પણ આરામદાયક અને સતત ઉપયોગ થઈ શકે. આ શેડ્સનું નિર્માણ આધુનિક તકનીકથી કરવામાં આવશે, જેથી તે વાતાવરણને અનુરૂપ હોય અને લાંબા સમય સુધી ટકી રહે. આ પ્રોજેક્ટ્સમાં સ્થાનિક રોજગારી થકી કરવામાં આવશે. અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહે જણાવ્યું હતું કે અદાણી ફાઉન્ડેશન હંમેશા સંવેદનશીલ રહ્યું છે. ગામના દરેક સમાજ અને દરેક વ્યક્તિના જીવનને સુખી, સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવાની જવાબદારી ફાઉન્ડેશન ખૂબ જ ગંભીરતાથી લે છે. આ જ કારણ છે કે અદાણી ફાઉન્ડેશન નવીનાળ ગામ અને તેના ગામજનોની સતત વડકે ઊભું રહ્યું છે. તેઓએ આહવાન કર્યું હતું કે હવે લોકો કંપની સાથે સીધા જ જોડાઓ, જેથી પ્રોજેક્ટ્સ સ્થાનિક જરૂરિયાતો અનુસાર જ રચાય અને તેનો લાંબા ગાળાનો લાભ મળે.
આવનાર સમયમાં અદાણી ફાઉન્ડેશન નવીનાડ ગામને સંપૂર્ણ સોલાર ગામમાં પરિવર્તિત કરવાનો પ્રોજેક્ટ હાથ ધરશે. તદુપરાંત મોડલ વિલેજ હેઠળ વિવિધ વિકાસલક્ષી કાર્યો પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ વિવિધ સમાજ ઉપયોગી બાંધકામ ગઢવી સમાજ, શંકર મંદિર, માજીસા મંદિર, મહેશ્વરી સમાજના સ્મશાન, ચાવડા સમાજ, દરબારગઢ જાડેજા સમાજ તથા આશાપુરામાં મંદિર ખાતે બનાવવામાં આવી રહ્યા છે. ગઢવી સમાજ ખાતેનો શેડ સામાજિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગી થશે, જેમાં સમાજના સભ્યો તેમના પરંપરાગત તહેવારો અને બેઠકોનું આયોજન કરી શકશે. શંકર મંદિર અને માજીસા મંદિર ખાતેના શેડ ભક્તોની ધાર્મિક વિધિઓ, પૂજા અર્ચના તથા ગામની બેઠકો માટે અનુરૂપ બનશે, જેથી વરસાદ કે ગરમીમાં પણ ધાર્મિક કાર્યક્રમો યોજી શકાય. મહેશ્વરી સમાજના સ્મશાન ખાતેનો શેડ અંતિમ સંસ્કાર દરમિયાન સભ્યતાપૂર્ણ એકત્રીકરણ તેમજ ધાર્મિક વિધિ માટે ઉપયોગી થશે. કાર્યક્રમમાં આગેવાનોએ એકમેકને પૂરક રહી વિકાસના કામોમાં સહભાગી થવાની નેમ લીધી હતી. ગામ લોકોએ જણાવ્યું હતું કે કંપનીના આવ્યા પછી રોજગારી, પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓમાં વધારો થયો છે. વિવિધ સમાજ તેમજ ધાર્મિક સ્થળોની ચોક્કસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ નિર્માણ કરવામાં આવી રહ્યા છે, જેથી ગામમાં સૌહાર્દ અને એકતાની ભાવના વધુ મજબૂત બને. સૌપ્રથમ હું કહું કે આ 11 કામો કે એની વાત નથી, પણ જે આજે સર્વ ગ્રામજનોએ અમારું જે સ્વાગત કર્યું છે, જે એમને પ્રેમ આપ્યો છે, એ અમે લાઈફ ટાઈમ ભૂલી નહીં શકીએ. હું જીવનભર આ વસ્તુ ભૂલી નહીં શકું કે એ લોકોએ જે અમારા પર પ્રેમ આપ્યો છે આજે. તો હું ખાસ એ જ કહેવા માંગુ છું કે અમારી ભૂલ છે કે ભાઈ અહીંયા આગળ અમે લેટ આવ્યા છે. એ જે થયું હવે પાસ અમે ભૂલી જઈએ, પણ આજે દાનેશ્વર દાદા અને નીલકંઠ મહાદેવે અમને બહુ સારા આશીર્વાદ આપ્યા છે કે આજે અમને આટલો સરસ કામ કરવાનો મોકો મળ્યો છે. ગૌતમભાઈની દરેક વખતે એ જ ઈચ્છા હોય છે કે ભાઈ તમે લોકો માટે કરો, લોકો માટે ભલું કરો. તો આજે અમને આટલો સરસ ચાન્સ મળ્યો છે, આટલી સરસ બધા ગ્રામજનોએ અમને સહકાર આપ્યો છે. તો આ તો હજી શરૂઆત થઈ છે. 11 કામો કે 11 શેડ બનાવવાથી કંઈ કામ પૂરું નથી થતું. તો આપણે તો નવીનાલને એક અલગ દુનિયામાં બહુ સારી રીતે એક મોડર્ન વિલેજ તરીકે લઈ જવા માંગીએ છીએ અને જલ્દી જ અમે અહીંયા આખા ગામને સોલર કરવા જઈ રહ્યા છે. નવીનાલ નહીં, હું આખા કચ્છને ખાસ વિનંતી કરવા માંગુ છું કે તમે લોકો ડાયરેક્ટ કંપની સાથે કનેક્ટ કરો. અમારે જો કોન્ટ્રાક્ટ તો બધાને મળી શકે એવું હોતું નથી, પણ એમ્પ્લોયમેન્ટ માટે છે, સ્કિલ ડેવલપમેન્ટ માટે છે, ફાઉન્ડેશનના કાર્યો માટે તમે લોકો ડાયરેક્ટ કંપનીના અમારા દરેક સભ્યો દરેક ગામમાં છે, દરેક અમારા એમ્પ્લોય ત્યાં આગળ છે. તો ખાસ મારી એ જ વિનંતી છે કે તમે લોકો ડાયરેક્ટ અમારી સાથે કનેક્ટ કરો. કોઈ વચોટિયાની જરૂર નથી આપણે. તો ખાસ એ મારો એક મેસેજ તમે આખા કચ્છમાં આપજો પ્લીઝ. ભુજમાં ઇન્ટરનેશનલ ઇનોવેલ ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ઇનોવેલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો. ક્લબ દ્વારા અતુલ ઓટોના સહયોગથી 29 પરિવારોને આજીવિકા પૂરી પાડવા માટે રિક્ષા વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ 350ના ચેરમેન બિંદુ ગુપ્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઇનોવેલ ક્લબ રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ એમ 3 રાજ્યોમાં ફેલાયેલું છે અને ભુજ ફ્લેમિંગો ક્લબ દ્વારા હાથ ધરાયેલ આ પહેલ ખૂબ જ પ્રશંસનીય છે. આ પ્રોજેક્ટ દ્વારા માત્ર પરિવારોને રોજગારી જ નહીં મળે, પરંતુ રિક્ષા પર ઇનોવેલના લોગો સાથે ક્લબની બ્રાન્ડિંગ પણ થશે. આ પ્રસંગે ઇનોવેલ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી રચના શાહે ક્લબની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ઇનોવેલ ક્લબ તેના 102માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે. ક્લબ દ્વારા સતત મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ અને જરૂરિયાતમંદ લોકોની સેવા માટે કાર્ય કરવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્લબના પ્રેસિડેન્ટ વિશ્વાબેન દહેલ અને તેમની સમગ્ર એક્ઝિક્યુટિવ ટીમે જહેમત ઉઠાવી હતી. અતુલ ઓટો સેન્ટર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રિક્ષાઓને રીડેવલપ કરી ઇનોવેલના પ્રતીક સાથે સજ્જ કરવામાં આવી હતી. ક્લબનો મુખ્ય હેતુ સેવા દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે અને આ 29 રિક્ષાઓ દ્વારા 29 પરિવારો આર્થિક રીતે સદ્ધર બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઇનોવેલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના સભ્યો હાજર રહ્યા હતા. ઓફિશિયલી ચેરમેન વિઝિટ માટે અમારા ડિસ્ટ્રિક્ટ ચેરમેન બિંદુજી ગુપ્તાની સાથે અમારા જ ક્લબમાં વિઝિટમાં આવ્યા છે અને આ ક્લબ વિઝિટમાં અમારા ક્લબના પ્રેસિડેન્ટ વિશ્વાબેન દહેલ અને એમના ભેગી એમની સંપૂર્ણ એક્ઝિક્યુટિવ ટીમે મળીને આ અતુલ ઓટોના સેન્ટર પર 29 રિક્ષાઓને રીડેવલપ કરી એના પર ઇનરવ્હીલના લોગોસ પેન્ટ કરી અને ઇનરવ્હીલની બ્રાન્ડિંગ સાથે સાથે રોજગાર એમને પૂર્ણ પડે એવી સુવિધાનું એક આ બહુ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ કર્યું છે. તમે બધા જ જાણતા હશો કે ઇનોવેલ ક્લબ ભુજ ફ્લેમિંગો દર મહિને બહુ સારા સમાજલક્ષી કાર્યો કરતા હોય, મહિલાઓ માટે કાર્યો કરતા હોઈએ છે. ઇનરવ્હીલનું આ 102મું વર્ષ છે, જ્યાં આખા વર્ષમાં
ઘણા બધા સેવાના કાર્યો થઈ રહ્યા છે. યુથ ડેવલપમેન્ટ હો, વુમન એમ્પાવરમેન્ટ હો, અથવા જ્યાં પણ જરૂરતની જે પણ વ્યક્તિની जरूरत हो ત્યાં પહોંચવાની कोशिश इनरव्हील करे છે. गुजरात के भुज में यहाँ पर ऑफिशियल विजिट के लिए आए हुए हैं और इनरव्हील क्लब भुज फ्लेमिंगो की हम ऑफिशियल विजिट कर रहे हैं. उसमें उन्होंने अपना एक प्रोजेक्ट जो है वो लॉन्च किया है. अतुल ऑटो के साथ 29 ऑटो जो हैं वो रोजगार के लिए सभी को दी गई हैं, जो एक बहुत अच्छी शुरुआत है. और इसी के साथ ही इनरव्हील की ब्रांडिंग भी होगी और लोगों को रोजगार भी मिलेगा. तो लोगों के साथ मिलकर के इनरव्हील जो है वो काम कर रही है और इनरव्हील अपना कार्य सेवा के रूप में करती है. आज इनरव्हील का इंटरनेशनल इनरव्हील डे है. उस अवसर पर भुज फ्लेमिंगो ने 29 ऑटो रोजगार प्रदान करने के लिए 29 परिवारों को दिए हैं. ધર્મનગરી હરિદ્વારના પવિત્ર વાતાવરણમાં સેવા અને સમર્પણનો પર્યાય બનેલા કચ્છી આશ્રમ ખાતે હાલમાં ભક્તિમય માહોલ જામ્યો છે. સંત હરિશિરોમણી હરિદાસજી મહારાજની દિવ્ય પ્રેરણા અને ભગવાન ઓધવરામ તેમજ વાલરામજીના આશીર્વાદથી આ આશ્રમમાં લોક સેવાના અનેકવિધ પ્રકલ્પો ચાલી રહ્યા છે. કચ્છી સમાજ અને અન્ય ભાવિકોના સાથ સહકારથી આ આશ્રમ માત્ર યાત્રિકો માટે રોકાણનું સ્થળ જ નહીં, પરંતુ સાચા અર્થમાં સેવાનું ધામ બની ચૂક્યું છે. અહીં આવનાર દરેક શ્રદ્ધાળુ આશ્રમથી શિસ્ત અને પવિત્રતા જોઈને ધન્યતા અનુભવે છે. કચ્છી આશ્રમમાં માત્ર પૂજા પાઠ જ નહીં, પણ જીવ માત્રની સેવાને પ્રાધાન્ય આપવામાં આવે છે. અહીં પવિત્ર ગૌમાતાની નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે. આશ્રમમાં આવતા સંતો અને મહાત્માઓની રહેવા જમવાની ઉત્તમ વ્યવસ્થા સાથે તેમની ભાવપૂર્વક સેવા કરવામાં આવે છે. સનાતન ધર્મમાં સંત સેવાને ભગવાનની સેવા સમાન ગણવામાં આવે છે, ત્યારે કચ્છી આશ્રમ આ પરંપરાને ખરા અર્થમાં નિભાવી રહ્યો છે. આ ઉપરાંત શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણો માટે બ્રહ્મભોજન અને વિધિવત દક્ષિણાની પણ સુંદર વ્યવસ્થા અહીં કરવામાં આવી છે, જે ભારતીય સંસ્કૃતિના જતનનો પુરાવો આપે છે. આશ્રમની સૌથી પ્રશંસનીય પ્રવૃત્તિ તેના મુખ્ય દ્વાર પર જોવા મળે છે. કચ્છી આશ્રમના ગેટ પાસે રોજિંદા ધોરણે જરૂરિયાતમંદ લોકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ આંગણેથી ભૂખ્યું ન જાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે આ ભોજન સેવા ચલાવવામાં આવે છે. આ ઉપરાંત આશ્રમમાં નિયમિત રુદ્રી પૂજાના માધ્યમથી વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. આમ કચ્છી આશ્રમ હરિદ્વાર ભક્તિ, શક્તિ અને સેવાનો અનોખો સંગમ બનીને સમગ્ર ભારતભરમાં કચ્છની સંસ્કારિતા અને ઉદારતાની સુવાસ ફેલાવી રહ્યો છે. સદગુરુ ભગવાન વાલરામ અને ઉદ્ધવરામની અસીમ કૃપાથી આશ્રમમાં એક અત્યંત દુર્લભ અને ભવ્ય આધ્યાત્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 7 નવેમ્બર 2025થી પ્રારંભ થયેલા આ લક્ષચંડી પાઠનું અનુષ્ઠાન આગામી 6 ફેબ્રુઆરી 2026 સુધી એમ કુલ 90 દિવસ સુધી અવિરત ચાલવાનું છે. આ પવિત્ર પાઠના ગુંજારવથી આખું વાતાવરણ શક્તિમય બની ગયું છે. આ અનુષ્ઠાનના દર્શન કરવા માટે દૂર દૂરથી ભાવિકો આવી રહ્યા છે અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરી રહ્યા છે. આ પ્રકારના મોટા પાયે થતા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી કચ્છી આશ્રમની ભૂમિ વધુ પવિત્ર બની છે.